નમસ્કાર મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ વાસ્તુની અને એમાં વાસ્તુના ઘરમાં ઘરની અંદર વાસ્તુ પ્રમાણે કઈ કઈ વસ્તુ આપણે ગોઠવવી જોઈએ તે વિશે ચર્ચા છે. તો આજે ચર્ચા કરીશું બેસવાની જગ્યા. ઘરમાં રૂમમાં બેસવાની જગ્યાનું વાસ્તુ પ્રમાણે દક્ષિણ દિશા તરફ સોફો મૂકો, ખુરશી મૂકો, પીઠ દક્ષિણ તરફ આવી જોઈએ, ઉત્તર તરફ મોં આવવું જોઈએ. બીજું, પશ્ચિમ તરફ સોફો મૂકો કે ખુરશી મૂકો, પીઠ તમારી પશ્ચિમ તરફ આવી જોઈએ. ટીવી મૂકો પૂર્વ દિશા તરફ. બીજું કોઈ પણ માનો કે છાપું વાંચતા હો, કોઈ લખવાનું કામ કરતા હોય કે કંઈ પણ કામ એવા તમારા ઘરના તમે કામ કરતા હો, કોઈ પણ કામ લેડીઝ કે જેન્ટ્સ પોતાના કામ કરતી વખતના જે પીઠ તમારી આવવી જોઈએ દક્ષિણ તરફ અને પશ્ચિમ તરફ, પીઠ આવવી જોઈએ દક્ષિણ અને પશ્ચિમ તરફ, એ ધ્યાનમાં રાખવાનું છે. બેસવા માટેની જગ્યા જે છે, તમે કંઈ પણ કામ અગત્યના મહત્ત્વના કામ, લખવાનું કામ કે કંઈ પણ એવું એ રીતે કરતા હોવ છો ત્યારે તમારું ઉત્તર દિશામાં મોઢું હોવું જોઈએ. તો ઉત્તર દિશાથી તમને અલગ વાઇબ્રેશન મળે છે કે તમને સારી ઉર્જા, દિમાગ પણ સંતુલિત, સારી રીતે તમે ચોક્કસાઈથી બધું જ કામ કરી શકશો. એવી જ રીતે પૂર્વ દિશાની સામે મોઢું રાખીને કંઈ પણ કામ કરવાથી તમારા દરેક કામ ઇઝી બની જશે કે કોઈ અડચણ નહીં આવે. તો એવું કરવાથી અને એનો લાભ લેવાથી તમારા જીવનમાં થોડો સુધાર થતો દેખાશે. કોઈ પણ કામ અટકતા હશે, હેલ્થ કે વેલ્થ કે ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ કામ એવા તમારા માટેના અગત્યના મહત્ત્વના કામના પણ તમે નિર્ણય પણ લઈ શકશો. કોઈ ડિસિઝન પર ના પહોંચી શકતા હોવ તો તમે તે પણ ડિસિઝન આ રીતના કામ કર્યા પછી તમે ઇઝી રીતે તમે તમારું કામ સફળ બનાવી શકશો. તો આ માહિતી, જાણકારી અજમાવી જોજો. જય સિયારામ.